હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? માય સેલ્ફ ધીરેન ભાનુશાલી સર. આજે આપણે લોકો વાત કરવાના છીએ ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 2ની. ચેપ્ટર નંબર 2 માપન એકમો અને પરિમાણોની. તો સૌથી પહેલાં આ ચેપ્ટર વિશે તમને બેઝિક માહિતી હોવી જોઈએ કે ભાઈ દર વર્ષે આમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે. તો તમને ખાસ માહિતી આપી દેવાની કે ગયા વખતે એટલે કે 2020ની અંદર આમાંથી ઓલરેડી 2 પ્રશ્નો પૂછાયેલા છે. એક પ્રશ્ન પ્રતિબળ વિશે પૂછાણો હતો અને એક પ્રશ્ન પ્રેક્ટિકલ અથવા તો એક્સપેરિમેન્ટ બેઝ ઉપર વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ઉપર પૂછાણો હતો, બરાબર. તો આમાંથી 2 MCQ પૂછાયેલા હતા. એટલે દર વર્ષે મોટાભાગના પેપરોની અંદર 1 કે 2 MCQ આ ચેપ્ટરમાંથી હોય જ છે. તો તમને હવે એ ખ્યાલ હોવો જોઈએ કે આ ચેપ્ટર છે એમાંથી થિયરિટિકલ, મેથેમેટિકલ એઝ વેલ એઝ એક્સપેરિમેન્ટલ પ્રશ્નો અથવા MCQ પર પૂછાય છે. એક્સપેરિમેન્ટલ મતલબ તો કે ભાઈ વર્નિયર કેલિપર્સ અથવા તો માઇક્રોમીટર સ્ક્રૂ બેઝ ઉપર પણ આમાંથી ધ્યાન રાખજો પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો આ મોટા ભાગના ચેપ્ટરોમાંથી આ એક એવું ચેપ્ટર છે કે જેમાં થિયરી અથવા તો મેથેમેટિકલ તો MCQ આવે જ છે, પણ એક્સપેરિમેન્ટ બેઝ ઉપર પણ MCQ પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે એ ત્રણેય વસ્તુને પૂરેપૂરી કવર કરવાના છીએ અને એના ઘણા બધા MCQs છે ને સોલ્વ કરવાના છીએ. તો આ આપણું શું છે, આ ચેપ્ટરની અંદરનું પ્લાનિંગ છે, બરાબર, જે તમને પહેલેથી ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે લોકો વાત કરી ભાઈ આ ચેપ્ટરની અંદર, તો સ્ટાર્ટિંગમાં આપણે ભણશું આજે એકદમ બધું બેઝિક, કારણ કે નીટની અંદર તમારે એક કન્સેપ્ટ છે એની આજુબાજુની માહિતી તમને પૂરેપૂરી એની હિસ્ટ્રી સહિત હોવી જોઈએ, જેથી કરીને તમને એ પ્રશ્ન છે એ સોલ્વ કરવામાં આસાની રહે. પૂરેપૂરું સમજાયેલું હશે તો ભવિષ્યમાં તમારે એને યાદ રાખવામાં ટાઈમ ઓછો બગાડવો પડશે, બરાબર. તો ચલો આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલાં બેઝિકથી વાત કરશું, એટલે કે રાશિ, એના એકમો, ક્યાંથી એને વિચાર આવ્યો, શું કામ બનાવ્યું, બધી ચર્ચા આપણે કરવાના છીએ, બરાબર. પછી એની એકમ પદ્ધતિઓ છે. પછી નેક્સ્ટ આપણે વાત કરશું ભવિષ્યમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. પછી એરર એટલે કે ત્રુટીઓ, સાર્થક સંખ્યાની વાત કરશું. પછી સૌથી મોસ્ટ ટાઈમની વસ્તુ પારિમાણિક સૂત્રો, એના ઉપયોગો છે એની વાત કરશું. અને છેલ્લે આપણે એક્સપેરિમેન્ટ બેઝ એટલે કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ એને લગતા MCQ છે અને એના કન્સેપ્ટની વાત કરશું, બરાબર છે. તો બરાબર ધ્યાનમાં રાખજો કે તમે 11મું અને 12મું જેટલા ચેપ્ટર ભણશો એ બધાની અંદર જેટલી તમે રાશિ ભણશો ભાઈ, ત્યાં તમે નો ડાઉટ MLT અને એકમો તો ભણવાના જ છો. પણ એટલું યાદ રાખજો કે આ ચેપ્ટરમાં આપણે શું કરશું ભાઈ કે જેટલા એકમો કે રાશિઓ છે ભાઈ એને આપણે એ રીતે સોર્ટ આઉટ કરશું કે જેથી તમારો ટાઈમ બચે, બરાબર. કે ભાઈ આ રાશિ છે અથવા તો આટલી રાશિઓ છે જેના એકમો, જેના પારિમાણિક સૂત્રો સમાન થાય છે, બરાબર. જો આવું બધું તમને ખ્યાલ જ હશે કે પરીક્ષામાં પૂછાય છે, તો એ મહેનત તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. બધું હું તમને 11 અને 12ની જેટલી રાશિઓ છે એનું શોર્ટ આઉટ છે એ જે તે સમય કરીને આપીશ, બરાબર છે. તો આ આપણું શું છે ભાઈ, આ ચેપ્ટરનું પ્લાનિંગ છે. તો ચલો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી તો તમને ખ્યાલ જ હશે કે ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે લોકોએ ભણવામાં આવે છે ભૌતિક રાશિ, બરાબર. કે 11-12ની અંદર આપણે જેટલી પણ નવી વસ્તુ ભણશું એ હંમેશા રાશિથી જ શરૂઆત થાય. પછી ભલે વિદ્યુત પ્રવાહ હોય, કેપેસિટન્સ હોય, કાર્ય હોય, દબાણ હોય, રેડી છે. તો ચલો ભાઈ આનું ઇંગ્લિશ ફોર્મ શું થશે, એમાં પણ ઘણું બધું શીખવા જેવું રહેલું છે. એના નામમાં પણ ફિઝિકલ ક્વોન્ટિટી, રેડી છે. તો ચલો આમાં નામમાં જ એક શબ્દ રહેલો છે ફિઝિકલ, મતલબ તો સમજાઈ ગયું, ચલો ભૌતિક. પણ રાશિ છે એનું તમે ઇંગ્લિશ વાંચો તમને વધારે સહેલું પડશે, ક્વોન્ટિટી. તો આના ઉપરથી જ આપણે આજની શરૂઆત કરી. તો ભાઈ ક્વોન્ટિટી કોને કહેવાય, તો કે ભાઈ જે એવી રાશિ કે જે શું બતાવે છે ભાઈ, કોઈ પણ ઘટનાની માત્રાત્મક તમને રજૂઆત બતાવે છે. ક્વોન્ટિટીનો મતલબ શું થયો ભાઈ, માત્રાત્મક તમને એની રજૂઆત બતાવે છે અથવા તો જથ્થાત્મક રજૂઆત બતાવે છે, રેડી. તો એને શું કહેવાય ભાઈ, ક્વોન્ટિટી કહેવાય. તો ભૌતિક રાશિ છે એ આપણે શેના માટે બનાવી એની વાત કરીએ તો ભૌતિક રાશિ છે આપણે 2 કારણોસર બનાવવી પડી. એક
તો કે માનવ સર્જિત ઘટનાઓને વર્ણન કરવા માટે, અને બીજું કુદરતી ઘટનાઓનું વર્ણન કરવા માટે આપણે રાશિ બનાવવી પડી, બરાબર છે. તો જ્યારે રાશિઓ નહોતી એ ટાઈમનો જો આપણે વિચાર કરી ભાઈ, તો ત્યારે પ્રોબ્લેમ શું પડતો એની આપણે જનરલ વાત કરી કે આપણે એ ટાઈમમાં પહોંચી ગયા. ચલો વિચારો, બરાબર. તો સિમ્પલ વાત છે ભાઈ કે આપણને ઠંડી લાગે છે, અથવા તો ગરમી પડે છે, અથવા તો વરસાદ પડ્યો, રેડી છે. તો એ બધી વસ્તુને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો તમે વિચારવો જોઈએ કે આપણી પાસે કાંઈ પણ એક એવું શું હોવું જોઈએ, રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ. આપણી પાસે કોઈ એક એવો સંદર્ભ બિંદુ હોવો જોઈએ કે જેના સંદર્ભે આપણે શું કરી શકીએ, એને વ્યાખ્યાયિત કરી શકીએ કે ભાઈ આજે આટલી ઠંડી છે, અથવા તો આજે આટલી ગરમી છે, અથવા તો આજે ગયા વર્ષ કરતાં આટલો વધારે કે ઓછો વરસાદ પડ્યો. તો એ બધી ઘટનાઓ છે ભાઈ, એ કેવી ઘટનાઓ હતી? કુદરતી ઘટનાઓ. પછી ગુરુત્વાકર્ષણ છે, બરાબર છે. તો ગુરુત્વાકર્ષણ પર શેમાં આવશે? કુદરતી ઘટનાઓમાં આવશે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે વિચારી શકો છો કે જેને વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું કરવું પડ્યું ભાઈ? તો કે ભૌતિક રાશિ બનાવવી પડી, જે આપણી સુવિધા માટે છે, આપણી સરળતા માટે છે, બરાબર છે. ભગવાને જે વસ્તુ બનાવી છે એ આપણને કંઈ ભૌતિક રાશિના રૂપમાં બનાવી નથી આપી, બરાબર છે. આપણે એને વર્ણન કરવા માટે, આપણે એને નામ વાંચો ભાઈ, માપવા માટે આપણે શું કર્યું છે ભાઈ? આપણી સરળતા, આપણી સુવિધા માટે ભૌતિક રાશિઓ બનાવી. અને બીજું કે ભાઈ માનવ સર્જિત ઘટનાઓ. માનવ સર્જિત ઘટનાઓ મતલબ કે ભાઈ વેગ છે, પ્રવેગ છે, તો એ ક્યાંય કુદરતી ઘટના નથી, બરાબર. આપણે આપણી સુવિધા માટે, સરખામણી કરવા માટે આપણે શું કર્યું છે ભાઈ? વેગ અને પ્રવેગ નામની રાશિ બનાવી, કાર્ય નામની રાશિ બનાવી. એવી તો ઘણી બધી રાશિ છે ભાઈ. વિદ્યુત પ્રવાહ છે, તો એ બરાબર છે. એ બધી રાશિઓ છે એ માનવ સર્જિત ઘટનાઓને વર્ણવવા માટે આપણે આપણી સુવિધા માટે બનાવી છે કે ભાઈ આની સ્પીડ આટલી છે, આની સ્પીડ આટલી છે, બરાબર છે ભાઈ. તો સિમ્પલ વાત છે, આપણે કે એને ડાયલોગના રૂપમાં બોલી, બરાબર છે. તો કે ખાલી શીખવા માટે છે, બરાબર, તમને ઇન્ટરેસ્ટ લાગે એના માટે કે ભાઈ ભગવાન આપવામાં માને છે અને માણસ એ તો કે માપવામાં માને છે, બરાબર ને ભાઈ. અને માપવામાં માને છે એટલે કોણ? તો કે આપણું આ ચેપ્ટર નંબર 2 રેડી છે કે ભાઈ આપણને જેટલી વસ્તુ કુદરતી ભગવાને આપી, અથવા તો જ્યાંથી આવી, બરાબર, સાયન્સ કયો, જે તમે કયો એ ખાલી ઇન્ટરેસ્ટ માટેની વાત છે, બરાબર. બધી વસ્તુને આપણે માપી લીધી, બરાબર. ઠંડી પડી તો આપણે એને માપી લીધી, ગરમી પડી તો આપણે એને માપી લીધી, વરસાદ પડ્યો તો આપણે એને માપી લીધું, બરાબર છે. ડેમમાં પાણી ભરાણું તો આપણે એને પણ માપી લીધું કે આટલું પાણી આ ડેમમાં છે, બરાબર છે. અથવા તો આજે આટલો વરસાદ આવ્યો. તો બધી વસ્તુને આપણે શું કરી ભાઈ? કોઈ પણ રાશિના સ્વરૂપમાં આપણે એને માપી, અથવા તો એનું શું કર્યું? આપણે વર્ણન કર્યું. તો તમને આઈડિયા આવી ગયો ભાઈ કે આપણે જે ભૌતિક રાશિ છે એ શું કામ બનાવી, અથવા એનાથી આપણને શું ફાયદો થયો? તો કે આ બે ઘટનાઓને વર્ણન કરવા માટે, બરાબર. ચલો હવે આપણે આગળ વધી, બરાબર. એના બીજા કારણો કયા? તો કે ભાઈ રાશિઓ બનાવવાનું કારણ. રેડી? તો ચલો ભાઈ, કારણ નંબર 1 હમણાં મેં તમને ઉપર લખીને બતાવ્યું કે ભાઈ આપણી આસપાસની ઘટનાઓનું વર્ણન કરવા, બરાબર. જે મેં તમને વાત કરી કે આપણે આજુબાજુ આપણે કાંઈ પણ માપવું છે, અથવા કોઈ પાસે આપણે સરખામણી કરવી છે, તો ફરજિયાતપણે આપણી પાસે કોઈ એક આધાર બિંદુ હોવો જોઈએ, કોઈ એક રાશિ હોવી જોઈએ, બરાબર છે, જેને માપી શકે. ચલો બીજું મહત્વનો પોઈન્ટ છે, બહુ જ આઈએમપી પોઈન્ટ છે, બરાબર. કે શેના માટે? તો કે તેમની વચ્ચે સરખામણી કરવા. રેડી? આ પોઈન્ટ બહુ જ મહત્વનો છે ભાઈ, કે આપણે ભૌતિક રાશિ શું કામ બનાવી હતી? કે કોઈ પણ અલગ અલગ જથ્થા અથવા તો કોઈ પણ બે ઘટનાઓ છે એની વચ્ચે સરખામણી કરવા માટે. જેમ કે મેં તમને કીધું, કુદરતીનું ઉદાહરણ લઈ તો કે ભાઈ ગયા વખતે 25 ઇંચ વરસાદ પડ્યો હતો, આ વખતે 30 ઇંચ વરસાદ પડ્યો. તો આપણે શું કર્યું ભાઈ? એ બે કુદરતી ઘટનાઓને આપણે સરખામણી કરી. તો કઈ રીતે કરી શકીએ આપણે? જો આપણે
ઇંચ નામનો એકમ અથવા તો કદ નામની રાશિ બનાવી હતી. તો બીજું ઉદાહરણ તમને આપું ભાઈ, કે આપણે કોઈ વસ્તુનો વેગ માપવો છે કે કોનો વેગ વધારે છે, કોનો વેગ ઓછો છે, તો આપણે શું કરવું પડે ભાઈ? રાશિના રૂપમાં જ એને બતાવવું પડે. કારણ કે આપણે ખાલી એટલું કહી શકીએ ચલો કે આ વસ્તુ વધારે ઝડપથી જાય છે, આ વસ્તુ ઓછી ઝડપથી. પણ આપણે બે વચ્ચે સરખામણી કરવી હોય તો કે ભાઈ કોની ઝડપ કોના કરતાં વધારે છે. સેમ વસ્તુ કે ભાઈ બે પદાર્થ અલગ અલગ વજનના હોય તો ચલો આપણે રાશિ વગર ખાલી એટલું કહી શકીએ, સાંભળજો, કે ભાઈ આ પદાર્થ છે એ બીજા પદાર્થ કરતાં વધારે ભારે છે. પણ આપણે બે વચ્ચે સરખામણી કરવી હોય કે ભાઈ એક પદાર્થ છે એ બીજા પદાર્થ કરતાં કેટલો ભારે છે અથવા તો કેટલો હલકો છે, તો તમારે ફરજિયાતપણે કોઈ એક રાશિની જરૂર પડે. એના માટે આપણે વજન છે કે દળ નામની રાશિ બનાવી. બરાબર છે? તો કોઈ પણ માનવ સર્જિત અથવા તો કુદરતી ઘટનાઓ એને તમારે સરખામણી કરવી હોય તો તમારે શું કરવી પડે? ફરજિયાતપણે રાશિ બનાવવી પડે. બરાબર? આ એનું બીજું કારણ હતું. રેડી છે? ત્રીજું કારણ હતું ભાઈ, તેમની વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવવા. જે મેં તમને હમણાં વાત કરી. બરાબર? કે ભાઈ આજે તાપમાન આટલું છે, ગઈકાલે તાપમાન આટલું હતું, તો આ બધું આપણે સંખ્યાત્મક સ્વરૂપે બોલી છીએ ને ભાઈ. કે હું તમને એમ કહું ભાઈ ગઈકાલે 20 ડિગ્રી તાપમાન હતું, આજે 10 ડિગ્રી થઈ ગયું, તો તરત તમે એ સંખ્યાત્મક સંબંધ ઉપરથી સમજી જાઓ કે ઓકે આજે છે એ ગઈકાલ કરતાં ઠંડી વધારે છે. બરાબર? તો એ શું કર્યું ભાઈ? આપણે એને સરખામણી કરી. અને છેલ્લી વસ્તુ બરાબર છે કે જરૂરિયાત અથવા તો આપણી સુવિધા. રેડી? આ હું તમને મારી રીતે પોઈન્ટ સમજાવું છું. છેલ્લો પોઈન્ટ છે મેં તમને મારી રીતે લખીને બતાવ્યો છે. તમને ખબર જ છે ભાઈ કે જેટલી પણ શોધ થઈ એ બધી શોધ પાછળ જવાબદાર શું હતી? બે વસ્તુ હતી. એક તો કે કુદરત. બધી વસ્તુ આપણે કુદરતને જોઈને જ બનાવી. બરાબર છે? અને બીજું કે આપણી જરૂરિયાત. જેમ જેમ વસ્તુની જરૂરિયાત પડતી ગઈ ભાઈ એમ એમ આપણે નવી નવી રાશિ છે એની શોધ કરતા ગયા. જ્યાં આપણું કામ અટકી ગયું ત્યાંથી આપણે નવી રાશિ બનાવવી પડી. બરાબર છે? તો આપણે એટલે જ કહીએ ભાઈ કે જરૂરિયાત છે એ શું છે? શોધની માતા છે. બરાબર? કે ભાઈ જેમ જેમ જરૂરિયાત પડી એમ માણસે નવી નવી શોધ કરતા ગયા. એનું તમને બેસ્ટ ઉદાહરણ આપું ભાઈ કે તો સિમ્પલ વાત છે કે ભાઈ ધારો કે સૌથી પહેલાં આપણે લોકોએ અંતર નામની રાશિ બનાવી. તો ચલો ભાઈ અંતર નામની રાશિ બનાવી તો આપણું એક કામ મસ્ત થઈ ગયું કે આપણે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, ઊંડાઈ આ બધી વસ્તુ આપણે આસાનીથી માપી શક્યા. કઈ રીતે ભાઈ? તો જેણે પણ લંબાઈ નામની રાશિ બનાવી, બરાબર છે, એને શું કર્યું? એક એવી પરમેનન્ટ ઘટના લીધી અને એને કહી દીધું ભાઈ કે આવું હું જે વ્યાખ્યાયિત કરું છું એવું વ્યાખ્યાયિત તમે કરી શકો તો એટલા માપને આપણે 1 મીટર કહેશું. બરાબર? તો 1 મીટરનું જે પ્યોર જેનું સાચું મોડેલ છે ભાઈ એ આજની તારીખમાં પણ મ્યુઝિયમમાં રાખેલું છે જ ફોરેનની અંદર. બરાબર છે? કે ભાઈ આ જે માપ છે ને એ સાચું 1 મીટર માપ છે. બરાબર છે? એના સંદર્ભમાં તમે કંઈક પણ લેશો, બરાબર છે, તો એ શું થશે? એના ગુણાત્મક માપ થાય 5 મીટર, 10 મીટર. પણ આ એનું શું છે ભાઈ? સ્ટાન્ડર્ડ માપ છે. તો હવે મેં તમને સમજાવ્યું કે અંતર નામની રાશિ કઈ રીતે બની. બરાબર? પછી શું થયું ભાઈ કે જ્યારે વાત આગળ વધી, મતલબ કે જ્યારે વાત આવી ગતિની, એના વેગની, કે ભાઈ હવે થતું હતું શું કે બે વસ્તુ છે એ જ્યારે સમાન અંતર કાપે, બરાબર છે, તો હવે બે વચ્ચે તમારે ભેદ ઓળખવો હોય તો શું કરશો? સિમ્પલ વાત છે ભાઈ, ફરીથી કહું છું, બે રાશિઓ અથવા તો કોઈ બે વસ્તુઓ છે ભાઈ એ સમાન અંતર કાપે છે અને તમારે એ બેની વચ્ચે સરખામણી કરવી હોય, જોવો જોઈએ, એ બેની વચ્ચે સરખામણી કરવી હોય તો તમે માત્ર ને માત્ર અંતર નામની રાશિથી ન કરી શકો. કેમ? તો કે બે વસ્તુ અંતર તો સમાન જ કાપે છે, તો ત્યારે તમારે બીજી રાશિ બનાવવાની જરૂર પડે. કઈ? તો કે ભાઈ ઝડપ અથવા તો વેગ. કઈ રીતે બનાવી ભાઈ? તો એ અંતર નામની રાશિ છે એને શું કર્યું? એને સમય સાથે સાંકળી લીધી કે ભાઈ કોઈ વસ્તુ છે એ એટલું જ અંતર જો ઓછા સમયમાં કાપે, શાંતિથી વિચારજો, બરાબર, ઓછા સમયમાં કાપે તો સમજી લેવાનું કે ભાઈ એનો વેગ છે એ વધારે છે. તો જે રાશિ એને બનાવી એનું નામ એને વેગ આપી દીધું. તમે બનાવી હોત તો તમે એનું નામ કંઈક બીજું આપી દેત તો અત્યારે આપણે એને બીજું કંઈક બોલતા હોત. સેમ એણે શું કીધું ભાઈ કે બીજી કોઈ વસ્તુ એ પણ એટલું જ અંતર કાપશે, પણ એ અંતર કાપવા માટે જો એ વધારે સમય લેશે તો સમજી લેવાનું કે ભાઈ કે એનો વેગ છે એ પેલી વસ્તુ કરતાં ઓછો છે. તો આ રીતે સરખામણી કરવા માટે અને એને જરૂરિયાત પડી શેની? તો કે વેગની. એટલે એણે વેગ નામની રાશિ બનાવી કે ભાઈ હવે અંતર નામની રાશિથી
આપણે બે વસ્તુની સરખામણી કરી શકતા નથી, બરાબર છે. તો એ બે વસ્તુને અલગ કરવા માટે વેગનામી રાશિ બનાવી. તો આ હતી એની જરૂરિયાત. હજી એક છેલ્લું ઉદાહરણ ભાઈ, તમને ખબર જ છે કે આપણે કાર્યમાં આપવું હોય, ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવર, તો આપણને અંતર છે એ કામ ન આવે, આપણને સ્થાનાંતર નામની રાશિ કામ આવે. તો ભાઈ અંતરથી જ્યારે કામ અટકતું હતું, સમજાય, ત્યારે પછી શું થયું ભાઈ, તો કે સ્થાનાંતર બનાવવી પડી, કે આપણી જરૂરિયાત હતી કે હવે સ્થાનાંતર અથવા તો કોઈ એક એવી રાશિની જરૂર પડશે જે કાર્ય નામની રાશિને પૂરી રીતે શું કરી શકે, વ્યાખ્યાયિત કરી શકે. તો આપણે કાર્યમાં બોલી છીએ ને ભાઈ કે લગાડેલું બળ અને પદાર્થનું થતું સ્થાનાંતર, રેડી છે. તો અંતર પછી સ્થાનાંતર નામની જરૂરિયાત પડી, એટલા માટે શું કર્યું ભાઈ, આપણે નવી રાશિ બનાવવી પડી. તો આમ શું થતું ગયું ભાઈ, અમુક ટાઈમ પછી ટાઈમે નવી રાશિઓ જે બનતી ગઈ. તો ચલો તમને હવે ખ્યાલ આવી ગયો છે ભાઈ કે આ રાશિઓ જે બનાવવાનું કારણ શું છે, આ ચેપ્ટર આપણે શું કામ ભણી છીએ, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે ભાઈ, આ જે ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ, બરાબર, એને વ્યાખ્યાયિત કરવાની છે. જોતા જાજો. તો ભાઈ જેને માપી શકાય, આપણે કોને વ્યાખ્યાયિત કરી હતી ભાઈ, ભૌતિક રાશિને. તો એ રીતે સાઈડમાં વિચારતા જાજો, બરાબર, કે ભૌતિક રાશિ જેટલી પણ બની છે, તમે કોઈ પણ ભૌતિક રાશિને શાંતિથી વિચારી શકો છો કે એ એવી જ બનાવી છે કે જેને આપણે સંપૂર્ણ રીતે માપી શકીએ, બરાબર છે, જેને સમજી શકાય, બરાબર, પછી એને વર્ણવી શકાય, કે ભાઈ આપણે એને એક્સપ્લેન કરી શકવા જોઈએ, બરાબર છે. તમે કોઈ રાશિ બનાવી નાખી પણ તમે એને એક્સપ્લેન કરી શકતા નથી, તમે એનું પ્રૂફ આપી શકતા નથી, તો એ રાશિ જે એને માન્ય ગણવામાં આવે નહીં, બરાબર. તો ભાઈ જેને માપી શકાય છે, જેને તમે સમજી શકો છો, જેને તમે વર્ણવી શકો છો, અને જેને અનુભવી શકાય. ચલો આ પોઈન્ટ બહુ જ મસ્ત છે. આપણે એની વાત કરીએ, એક બે પ્રેક્ટિકલ ઉદાહરણ લઈ કે અનુભવી શકાય મતલબ કે તમે લોકો અત્યારે કહી શકો છો, તમે બેઠા કે ભાઈ આજે આટલું તાપમાન છે, તો તમે અનુભવ કરીને આશરે કહી શકો છો, બરાબર છે. તમને અત્યારે ઠંડી લાગતી હોય તો તમને અનુભવ ઠંડીનો થશે, તો તમે કોઈ દી એમ નહીં કહેશો કે આજે 50 ડિગ્રી તાપમાન છે. તમે આશરે એટલો તો અનુભવ કરી શકશો કે ભાઈ આજે 20 ડિગ્રીની આસપાસ તાપમાન હોવું જોઈએ, સમજે. તમે શું કર્યો ભાઈ, રાશિનો અનુભવ કર્યો. પછી બીજી વાત આપણે કરી વજન કે દળ, કે ભાઈ આપણે કોઈ વસ્તુને ઉચકી જઈએ તો આપણે અનુભવ કરી અને આશરે તો એટલું કહી જ શકીએ કે ભાઈ આનું વજન કે આનું દળ છે એ આટલા કિલોગ્રામ છે. તો એવી રીતના કોઈ પણ રાશિ છે ભાઈ, એનું તમે આશરો લગાડી શકો, એટલે કે તમે એનો અનુભવ કરી શકો છો, બરાબર છે. એવી રાશિ આપણે બનાવવામાં આવી છે, તો જેને અનુભવી શકાય અને જેની મદદથી આસપાસની બધી જ ઘટનાઓને, અને કઈ ઘટના, તો મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડી દીધું, બરાબર, કે માનવ સર્જિત હોઈ શકે અથવા તો કુદરતી હોઈ શકે, રેડી. તો બધી જ ઘટનાઓને વ્યાખ્યાયિત કરી શકાય, તો તેને રાશિ અથવા તો ભૌતિક રાશિ કહે છે, બરાબર છે. તો આ બધી વસ્તુનું પાલન થવું જોઈએ તો આપણે એને શું કહી શકીએ ભાઈ, રાશિ કહી શકીએ. તો કોઈ પણ રાશિ બનાવવા પહેલાં આ બધી વસ્તુ વિચારવામાં કે જોવામાં આવે છે, બરાબર. ચલો હવે આપણે રાશિના ઉદાહરણ તો તમને આવડે જ છે ભાઈ, 11-12માં આપણે હજારો રાશિઓ ભણેલા છીએ, બરાબર છે ભાઈ. તો આપણે નેક્સ્ટ વાત કરી કે સિમ્પલ વાત છે કે કાળજી છે, બરાબર છે ભાઈ, પ્રેમ છે, પછી દુઃખ છે. તમે સમજી ગઈ છો કે આવા ઘણા બધા ઉદાહરણો છે ભાઈ. તો શું આને આપણે રાશિ તરીકે લઈ શકીએ? તમે જ બોલો જોઈએ, શું આને રાશિ કહેવાય? તો તમે કહેશો ના ભાઈ આને રાશિ ના કહેવાય, પણ તમારે એને મેથેમેટિકલી અથવા તો તમે કહેવાય કે થિયરિટિકલી અથવા ફિઝિક્સના સ્વરૂપમાં તમારે આન્સર આપવો હોય કે ભાઈ આને રાશિ કહેવાય કે નહીં, તો ત્યારે તમને આ બધી વ્યાખ્યાઓ કામ આવે. તમને એમ થાય કે આ ફિઝિક્સમાં કેમ ઘડી નકરી વ્યાખ્યાઓ જ આવ્યા કરે, તો ભાઈ આ વ્યાખ્યાઓ જે તમને ક્લેરિફિકેશન અથવા ચોખવટ કરે છે, તમને એ શરતો લાગુ પાડે છે કે ભાઈ આવું હોવું જોઈએ. તો જોજો હવે તમને મજા આવશે કે ભાઈ સિમ્પલમાં છે કાળજી,
તો કાળજીને શું તમે માપી શકો છો? બરાબર, કે તમે ડૉક્ટર પાસે ગયા હોય તો ડૉક્ટર એમ કહે કે ભાઈ મેં તમારા મમ્મીની 2 દિવસ 500 ગ્રામ કાળજી રાખી છે, તો આજે તમારે મને 1 લાખ રૂપિયા જમા કરવા પડશે. શું એવું બોલશે? નહીં બોલે. તો કાળજી તમે માપી શકતા નથી, તમે એને સમજી શકતા નથી, કે તમે એને સમજાવી શકતા નથી તમે એનું વર્ણન કરી શકતા, કે નથી તમે એને અનુભવી શકતા. બરાબર છે ભાઈ. એક આપણે એમને મજાક માટે ઉદાહરણ લઈ તો સિમ્પલ વાત છે ભાઈ, કોઈને કંઈ લાગ્યું હોય તો આપણને કાંઈનો અનુભવ નહીં થાય ભાઈ, કે એને કેટલું દુઃખ થાય છે. બરાબર છે, સિમ્પલ વાત છે. તો આપણે એના દુઃખને કે એ પોતાના દુઃખને માપી શકતો નથી. તો આ બધી વસ્તુ છે ભાઈ, એને આપણે બરાબર ને કાળજીમાં કે પ્રેમ કે દુઃખ છે એ બધી વસ્તુને આપણે લોકો એકમ તરીકે અથવા તો રાશિ તરીકે લઈ શકતા નથી. કેમ? તો તમારે ચોખ્ખું કહેવાનું ભાઈ કે એમાં આ એક કઈ નિયમો છે એ લાગુ પડી શકતા નથી. એટલા માટે આપણે એને શું કહી શકીએ ભાઈ? રાશિ કહી શકીએ નહીં. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ બધા ઉદાહરણ છે. તો જુઓ, જેટલી રાશિ બનાવી તાપમાન, તો તાપમાન ઉદાહરણ લ્યો જોઈએ, તમે એને માપી શકો છો. રેડી? પછી તમે એને સમજી શકો છો. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, વર્ણવી શકો છો કે ભાઈ આટલું તાપમાન વર્ણવી કઈ રીતે શકાય, એનું તમને પરફેક્ટ ઉદાહરણ આપું છું એકદમ પ્રેક્ટિકલી. બરાબર છે? તમારું ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, એની અંદર થર્મોમીટર કઈ રીતે બનાવવા આવ્યું એની વાત કરી 2 જ મિનિટની અંદર ફટાફટ. બરાબર છે? તો જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે આ બધી રાશિઓ છે એનું વર્ણન કઈ રીતે થાય છે. બરાબર? કે સિમ્પલ વાત છે ભાઈ, કે જેને સેલ્સિયસ બનાવ્યું છે ભાઈ, એને શું કીધું કે શુદ્ધ પાણી જ્યારે બરફ બની જાય તો એ કઈ ઘટના થઈ ભાઈ? કુદરતી ઘટના થઈ ગઈ. એને એવી જ ઘટનાઓ લીધી કે જે હંમેશા કેવી હતી? પરમેનન્ટ હતી, કાયમી હતી. એને ખબર જ હતી ભાઈ કે ભવિષ્યમાં પણ આ વસ્તુ થવાની જ છે. બરાબર? તો શુદ્ધ પાણી જ્યારે બરફ બની જાય ત્યારે એને એમાં થર્મોમીટર નાખ્યું, અને થર્મોમીટરમાં પારો જે જગ્યાએ ઊભો રહી ગયો, બરાબર, એને કહી દીધું કે ભાઈ આને આપણે 0 કહેશું. રેડી છે? આવા પ્રેક્ટિકલ એને 1000 વાર કર્યો ભાઈ, 1000 વાર પ્રેક્ટિકલ કર્યો કે દર વખતે પારો છે એ શુદ્ધ પાણીની અંદર જ્યારે બરફ થાય ત્યારે એ જે જગ્યાએ ઊભો રહેતો હતો, એટલે નક્કી કરી લીધું કે આને શું કહેવાય? 0 ડિગ્રી કહેવાય. પછી એણે આપણને શું કર્યું ભાઈ? સરખામણી કરાવી. જો પછી એણે આપણી પાસે સરખામણી કરાવી અને એને આપણને વર્ણન આપ્યું. બાબત આપણે સમજી શકીએ એ રીતે. કઈ રીતે વર્ણન આપ્યું ભાઈ? તો એણે કીધું કે હવે ધારો કે આ જ પારો 20 ડિગ્રી ઉપર પહોંચી જાય, સમજાય છે ભાઈ? તો સમજી લેવાનું કે ભાઈ આ શું થઈ ગયું ભાઈ? બરફ કરતાં આજે તાપમાન 20 ગણું ઓછું છે. ઠંડીમાં ખબર છે ને ભાઈ, ઠંડીમાં ઊંધું હોય, ક્યાંક ભૂલ ન કરતા. બરાબર છે? તો પારો છે ભાઈ, એ સિમ્પલ વાત છે ભાઈ કે 0 ડિગ્રી કરતાં 20 ડિગ્રી તાપમાન હશે તો એનું કદ વધશે અને એ શું થશે? ઉપર જશે. તો આપણે શું કરી શકીએ છીએ ભાઈ? 20 ડિગ્રી તાપમાન એટલે કેટલી ઠંડી લાગે અને 0 ડિગ્રી તાપમાન એટલે કેટલી ઠંડી લાગે, એ બે વચ્ચેનું વર્ણન કરી શકીએ છીએ. ક્યારે? જો આપણે રાશિ, માપન, એકમ કે આ બધી વસ્તુ બનાવી હોય તો. સમજાય છે? તો એટલા માટે આ બધી વસ્તુને આપણે શોધ કે બનાવવું પડ્યું. રેડી છે ભાઈ? ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરી. આ વાત થઈ રાશિની. હવે રાશિની વાત આપણે આગળ વધારી તો સિમ્પલ વાત છે ભાઈ, રાશિ છે બરાબર, એ 2 વસ્તુની બનેલી છે. યાદ રાખજો, આમાંથી એક મોસ્ટ ટાઈમ પીસ શોર્ટકટ બનવાની છે. એટલે આને પણ હું બહુ ડિટેલમાં વાત કરવાનો છું. આ જેટલી ચર્ચા કરું છું એના માટે જવાબદાર છે આપણી એક શોર્ટકટ અથવા તો નેક્સ્ટ મોસ્ટ ટાઈમ પીસ સૂત્ર. બરાબર છે? એ તમને પરફેક્ટ સમજાઈ જવું જોઈએ. કારણ કે ખાલી સૂત્ર પાકું કરવાથી કે યાદ રાખવાથી દાખલાઓ સોલ્વ નહીં થાય. જ્યારે પણ કન્ફ્યુઝન થશે ત્યારે કન્ફ્યુઝનનો આન્સર હશે અત્યારે જે મેં તમને સમજાવ્યું એ. રેડી? તો ચલો ભાઈ, રાશિ છે એને 2 વસ્તુ હોય, એક મૂલ્ય તમને ખ્યાલ જ છે અને બીજું એકમો. બરાબર? મૂલ્ય છે ભાઈ એ આપણને શું આપે છે? તો કે એ મૂલ્ય છે એ શું છે? એક જાતનું મૂલ્ય છે એક જાતનું શું છે ભાઈ? સંખ્યાત્મક. બરાબર? મૂલ્ય છે એ એક જાતનું સંખ્યાત્મક નિરૂપણ છે. કોઈ પણ રાશિનું સંખ્યાત્મક નિરૂપણ છે. બરાબર ને ભાઈ? અને એકમ છે એ શું છે ભાઈ? તો કે એ રાશિનું પ્રમાણિત માપ છે. બરાબર છે? તો ચલો હવે આપણે આગળ વાત કરવાની છે શેની? કે ભાઈ રાશિ છે એ 2 વસ્તુ ધરાવે છે, એક તો મૂલ્ય અને એકમ. એના ઉપરથી આપણી શોર્ટકટ બનશે. મૂલ્ય એટલે શું થાય? જેટલા પણ આંકડાઓ આપણે ચર્ચા કરી છે ભાઈ એ બધું મૂલ્યમાં આવે. એકમ જે શું કહેવાય ભાઈ? તો કે રાશિનું પ્રમાણિત માપ. બરાબર? હવે આપણે એકમની વાત કરી. ચલો, એકમ છે ભાઈ એ નામ એવું કામ જેમાં એક શબ્દ સંતાયેલો છે, એક. એકમની અંદર એક શબ્દ સંતાયેલો છે, એક. તો એટલું યાદ રાખજો ભાઈ કે કોઈ પણ એકમ છે એ જ્યારે બનાવવામાં આવ્યો તો એ કુદરતી ઘટના અથવા તો નિશ્ચિત ઘટના ઉપરથી બનાવવામાં આવ્યો. પછી એને કહી દીધું ભાઈ એક.
અને એના તમે ગુણાંકમાં જેટલી વસ્તુ લ્યો ભાઈ ગુણાંકની અંદર એ બધા શું થઈ જાય તમારી રાશિમાં આવે. સિમ્પલ વાત કરી તો મેં હમણાં તમને તાપમાન ઉદાહરણ આપ્યું બરાબર છે કે ભાઈ આજે 1 ડિગ્રી તાપમાન છે બરાબર અને ગઈકાલે 20 ડિગ્રી તાપમાન હતું. તો બે વચ્ચે ફરક શું થયો ભાઈ કે 20 ડિગ્રી છે એ એકનું શું છે ભાઈ 20 વખતનું ગુણાંક છે. બીજું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ જેણે પણ કિલોગ્રામની શોધ કરી એ 1 કિલોગ્રામ છે એ આજની તારીખમાં મ્યુઝિયમમાં પડેલું છે આજની તારીખમાં કે ભાઈ આટલું જે તમે માપી લ્યો એને 1 કિલોગ્રામ કહેવાય એનું સાચું મોડલ છે. તો હવે મારે 10 કિલોગ્રામ માપવું હોય તો એનો મતલબ શું થયો ભાઈ કે મારું જે વજન કોઈ વસ્તુનું કરું છું એ 10 કિલોગ્રામ છે એનો મતલબ કે જે આ એનું જે મૂળ માપ છે 1 કિલોગ્રામ એના કરતાં આ 10 ગણું છે. એનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું કે એકમ કઈ રીતે બનાવ્યા એનો વિચાર કેમ આવ્યો હશે અથવા તમારે એકમ બનાવવો હોય તો કેમ બનાવે. જો સિમ્પલ વાત છે. ચલો તમારી પાસે અંતર માપવા માટે કાંઈ છે જ નહીં ફોર એક્ઝામ્પલ તો હું આ એક એકમ બનાવું છું જેને હું સ્ટાન્ડર્ડ કહી દઉં છું કે મારી પાસે જે પેન છે એ જ ભાઈ દુનિયામાં એકેય પેન નહીં મારી પાસે જે આ પેન છે એની જે લંબાઈ અથવા એનું જે અંતર છે એને હું આજથી 1 બોલ પેન કહીશ. જેમ ઓલાએ 1 મીટર કીધું એવી રીતના હું આને એકમ આપીશ 1 બોલ પેન. તો હવે તમે જ કહો છો ભાઈ આને મેં શું કહી દીધું 1 એકમ બરાબર છે ને એ એકમનું નામ મેં શું આપ્યું બોલ પેન. હવે સિમ્પલ વાત છે કે મારે કોઈ પણ વસ્તુનું અંતર માપવું હોય તો તમે મને કહો ભાઈ માપી શકો કે નહીં તો કે યસ આ જેટલી બોલ પેન છે એટલી 1 2 3 4 આ રીતે કરતું જવાનું બરાબર છે. તો હવે તમે સરખામણી કરીને ચોક્કસ રીતે કહી શકો ભાઈ કે આ 1 બોલ પેન જેટલું અંતર છે અને સામેની દિવાલ છે એ 20 બોલ પેન જેટલી છે. તો આ 20 બોલ એ શું થયું મારો ભાઈ મૂલ્ય થયું અને બોલ પેન શું થઈ ગયો ભાઈ એનો એકમ. સમજાય છે. તો એકમનો મતલબ જ શું છે કે આપણે એના ગુણાંકમાં વાત કરી છે કે આટલી માત્રામાં આટલા જથ્થામાં વસ્તુ રહેલી છે બરાબર કે ભાઈ 1 એકમ એટલે આટલું અંતર અને આટલી 20 બોલ પેન થાય એટલી આ દિવાલ છે. પછી હવે તમને પાકું સમજાશે ભાઈ કે કોઈ પણ એકમ જે નાના મોટા બનાવવામાં શું કામ આવ્યા કિલોગ્રામ કિલોમીટર માઇલ સમજાય છે. તો હવે તમને આઈડિયા આવશે કે હવે તમને તરત જ પ્રશ્ન થાય કે ભાઈ આ જ બોલ પેન વડે મારે બહુ મોટું અંતર માપવું હોય તો પછી એની શોધ કોઈક બીજાએ કરી કે ભાઈ બહુ મોટો એકમ છે એને શું કર્યો વ્યાખ્યાયિત કર્યો અને એને નામ આપ્યું 1 કિલોમીટર બરાબર. પછી એના ગુણાંકમાં આપણે જેટલું અંતર માપી એને તમારે ગુણતું જવાનું. તો આ રીતે બધી વસ્તુના વિચાર આવ્યા અને એક એક વસ્તુ બનતી ગઈ. રેડી છે. તો એકમ શું છે ભાઈ એની રાશિનું પ્રમાણિત માપ છે. ચલો તો હવે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય છે ભાઈ એનું આપણે સૂત્ર બનાવવા જઈ રહ્યા છીએ બરાબર. કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય છે કઈ રીતે વ્યાખ્યાયિત કરાય જોવું જોઈએ. કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય કઈ રીતે થાય તો મેં તમને આખી એની વાર્તા કીધી આખી સ્ટોરી કીધી બરાબર છે કે તમારે એને કઈ રીતે લેવાનું ભાઈ તો કે સંખ્યાત્મક નિરૂપણ અને એની બાજુમાં એકમ બરાબર છે ભાઈ. તમારે એની સંખ્યા અથવા તમે એને કહી શકો છો મેં તમને કીધું હમણાં ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કે એનો જથ્થો કે આ કેટલા ગણું છે એ બધા શબ્દ અહીંયા તમે લાગુ પાડી શકો છો અને એને ગુણ્યા યુ એટલે શું થાય ભાઈ તો કે યુનિટ અથવા તો તમે જેને કહી શકો છો ગુજરાતીમાં એકમ બરાબર છે ભાઈ. તો હવે તમે ચોક્કસ રીતે કહી શકો છો કે કોઈ પણ રાશિ બનાવવામાં આવી તો એમાં એને 2 વસ્તુને કવર કરી. એક તો સંખ્યા અને બીજો એનો એકમ કે ભાઈ આટલું વજન તમે કરો એને હું 1 કિલોગ્રામ કહીશ. પછી કોઈ પણ વસ્તુ છે એનું વજન છે એ 1 કિલોગ્રામ કરતાં કેટલા ગણું હોય બોલો જોઈએ તો કે n ગણું હોય. તે શું બતાવે છે ભાઈ આ 1 કિલોગ્રામ કરતાં n ગણો જથ્થો બતાવે છે n ગણી ક્વોન્ટિટી બતાવે છે જેને આપણે શું કહીએ છીએ ભાઈ રાશિ અથવા તો ભૌતિક રાશિ. રેડી છે. તો આ બની ગયું એનું સૂત્ર. ચલો હવે સિમ્પલ વાત છે ભાઈ કે એક મોસ્ટ ટાઈમથી આપણે MCQ ની વાત કરી આમાંથી બરાબર કે સિમ્પલ વાત છે n બદલે અથવા તો આપણે કહી શકીએ છીએ ભાઈ જોવો જોઈએ સિમ્પલ વાત છે ભાઈ કે યુ બદલે યુ એટલે શું એક ઉદાહરણ કોઈ પણ મગજમાં સાઈડમાં રાખતા જાજો કે ધારો કે કિલોગ્રામ છે એની જગ્યાએ હું એકમ બદલી અને એનો નાનો એકમ કરું છું ગ્રામ. તો ભાઈ કિલોગ્રામ હોય કે ગ્રામ હોય બે છે તો દળના જ એકમ. તો હું યુ બદલું છું શાંતિથી વિચાર લેજો બરાબર. યુ એટલે એકમ તો એ જ રાખું છું પણ એની હું માત્રા બદલું છું. કિલોગ્રામ છે તો એની જગ્યાએ હું ગ્રામ કરી નાખું છું. તો ઓબ્વિયસ વાત છે ભાઈ કે તમે યુને બદલશો તો n છે
એ બદલવાનું જ છે, બરાબર. યુ તમે બદલશો તો ઓબ્વિયસ વાત છે એન બદલશે. કેમ? તો તમને એનું ઉદાહરણ આપી દઉં કે હું અહીંયા 1 કિલોગ્રામ લખીશ. સાંભળો, ધારો કે મેં કોઈ વસ્તુનું શું લીધું ભાઈ? મૂલ્ય લીધું. ધારો કે દળ છે, એનું મેં મૂલ્ય લીધું. સાંભળજો, તો ધારો કે એનું મૂલ્ય આવ્યું 1 કિલોગ્રામ. રેડી છે? તો મારે કિલોગ્રામની જગ્યાએ જોજો ભાઈ ગ્રામ લખવા હોય, બરાબર છે, ગ્રામ, તો ઓબ્વિયસ વાત છે મારે એકની જગ્યાએ તમને ખબર જ છે શું લખવું પડે? બોલો છે, 1000 લખવું પડે કે નહીં? તો મેં તમને પ્રેક્ટિકલી સમજાવી દીધું ભાઈ કે તમે યુ એકમ છે નાના મોટો કર્યો તો તમારે સંખ્યા એન છે ને બદલવી પડે. પણ તમે જ મને કહો જોઈએ કે આ 1 કિલોગ્રામ બોલો કે 1000 ગ્રામ બોલો, એ બધું એક જ થાય કે નહીં? તો એનો મતલબ કે શું હું આવું લખી શકું કે નહીં કે એન એને ગુણ્યા યુ એ હંમેશા કેવું હોય ભાઈ? અચળ હોય. હા, એવું ન કહી શકાય ભાઈ કે યુ અચળ હોય તો એન પણ જો, બરાબર. યુ બદલે તો એન બદલવાનો જ છે, પણ એ રીતે બદલશે કે એનો ગુણાકાર અચળ થાય. તેનો મતલબ શું થયો ભાઈ? કે તમે યુને કરતા બનાવો તો એન ક્યાં જાય? અચળના છેદમાં જાય, બરાબર છે. તો આના ઉપરથી તમારી આ એક નેક્સ્ટ શોર્ટકટ બની ગયા. ગમે તે યાદ રાખજો, પૂછાઈ શકે પરીક્ષામાં કે યુ ચલે છે 1/n. આ પૂછાઈ શકે ને ભાઈ કે સંખ્યા અથવા તો સંખ્યાત્મક મૂલ્ય અને આ એકમ છે એકબીજાના કેવા છે? યાદ રાખજો તો કે વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર છે. વિચારો, મેં તમને ઉપર ઉદાહરણ આપ્યું છે, જો કે એન છે એન, વિચાર્યો શાંતિથી, મજા આવશે. કે મેં 1 હતો એમાંથી 1000 કર્યો એટલે કે એનની કિંમત મેં વધારી, તો છેદ વધી ગયો. તો તમે ચેક કરી લેજો ભાઈ, ઓટોમેટિક જવાબ છે ઘટવો જોઈએ, જોવો જોઈએ. તો યુ ઘટી ગયો છે, ચેક કરી લો. કિલોગ્રામ હતો એમાંથી ગ્રામ, નાનો એકમ આવી ગયો કે નહીં? ઊંધું વિચારો કે જો તમે એકમ છે ભાઈ એ નાનો કરો, એમ વિચારો. ચલો કે કિલોગ્રામમાંથી હું એકમને નાનો કરીશ, એકમ મેં નાનો કર્યો, યાદ રાખજો, તો એનું મૂલ્ય છે એ વધી ગયું છે, ચેક કરી લેજો. જોજો કે 1 હતું એમાંથી શું થઈ ગયું? 1000 થઈ ગયું. તો હવે તમને આખી રમત સમજાશે. ઘણા સ્ટુડન્ટને આ સૂત્ર આવડતું પણ હશે, પણ તમને આજે ખ્યાલ આવ્યો છે ભાઈ કે આ સૂત્રમાં આપણે એના બરાબર અચળ શું કામ લખી દઈએ, અથવા તો આ કઈ રીતે કામ કરે છે, આ સૂત્ર ક્યાંથી આવ્યું. એ મેં તમને જે અત્યાર લગીમાં જે બધી વાત કરીને ભાઈ, એ બધી વાત તમે અહીંયા સાંકળી અને આને યાદ રાખી શકો છો, એને સમજી શકો છો, બરાબર છે. તો આના ઉપરથી આપણે એની ફાઇનલ શોર્ટકટ બનાવી છીએ, જે તમને ખબર જ છે, અને ના ખબર હોય એ લોકો ખાસ ધ્યાન આપે કે N1U1 બરાબર N2U2. આના હું તમને ઘણા બધા MCQ છે એ ક્લાસરૂમમાં જ અહીંયા લાઈવ જ સોલ્વ કરાવીશ, બરાબર છે, હોમવર્કમાં આપ્યા વગર, અને પછી તમને એક્સ્ટ્રા હોમવર્કમાં આપીશ. ઘણા બધા, એક નહીં, બરાબર, પણ જે તે સમયે આપણે એને સોલ્વ કરશું. શું તો કે ભાઈ N1U1 = N2U2, ને હંમેશા એ કેવું રહેવાનું? અચળ જ રહેવાનું. કે કોઈ પણ રાશિ છે ભાઈ, એનું કોઈ પણ એક મૂલ્ય અને એનો એકમ છે, એ હંમેશા તમે એનું મૂલ્ય કે એકમ બદલી નાખો તો એ સેમ જ રહેશે. શું કામ? એનું મેં તમને ઉદાહરણ આપ્યું છે ભાઈ કે એના મૂલ્યના સ્વરૂપમાં કોઈથી કાંઈ ફેરફાર થાય નહીં, બરાબર છે. તો આ વાત શેની થઈ ભાઈ? એકમની, યાદ રાખજો, એકમની. અને એની અંદર મેં તમને આ એક શોર્ટકટ આપી જે મોસ્ટ MCQ તરીકે બરાબર માનવામાં આવે છે કે આમાંથી પૂછાઈ શકે, બરાબર છે. ચલો હવે આપણે એકમની જે વાત છે ભાઈ એને આગળ વધારવાની છે. આને આપણે શું કરીએ ભાઈ? હવે જવા દઈએ. રેડી? તો ચલો ભાઈ, હવે સિમ્પલ વાત છે કે જેને એકમ બનાવ્યા, બરાબર, એના કંઈક એને નિયમ તો બનાવ્યા છે ને. રેડી? તો ચલો હવે આપણે વાત કરશું એકમના લક્ષણોની, એકમના નિયમોની, બરાબર છે. ચલો કે ભાઈ એકમ જે બનાવવામાં આવ્યા છે, તો આપણે જે એકમો ભણી છીએ એ એકમો કેવા હોવા જોઈએ. રેડી? તો ચલો જોવો જોઈએ. પેલું કે આ એકમો સ્પષ્ટ અને નિશ્ચિત હોવા જોઈએ, બરાબર છે. કે જેની વેલ્યુ કેવી હોવી જોઈએ ભાઈ? નિશ્ચિત હોવી જોઈએ. તમે જેટલા પણ એકમો ભણો છો તે બધા એકમો કેવા છે ભાઈ? સ્પષ્ટ અને નિશ્ચિત હશે. નેક્સ્ટ, સમય સાથે તેના મૂલ્યમાં ફેરફાર થવો ન જોઈએ.
સિમ્પલ વાત છે ભાઈ, એનું તમને એક જ ઉદાહરણ આપી દઉં આપણી લાઈફનું જ, કે ભાઈ સોનું છે, સોનું તમે લેવા જાઓ એટલે 1 તોલા એટલે 10 ગ્રામ થાય. હવે કાલે અચાનક તમે ઉઠો અને છાપામાં લખેલું આવે ભાઈ કે આજથી 1 તોલું બરાબર 12 ગ્રામ અથવા તો 8 ગ્રામ, તો શું હાલત થાય? એવી રીતના જેટલી આપણે રાશિ બનાવી છે ભાઈ, એ રાશિ છે એના એકમો, એના મૂલ્યો સમય સાથે બદલવા ન જોઈએ. એ કેવા હોવા જોઈએ ભાઈ? ફિક્સ અથવા તો નિશ્ચિત હોવા જોઈએ. બરાબર છે? તો આ એવું કહેવા માંગે છે. ચલો ત્રીજી વસ્તુની આપણે વાત કરી તો તેને વ્યાખ્યાયિત કરતી ઘટના કાયમી હોવી જોઈએ. તેને વ્યાખ્યાયિત કરતી ઘટના કાયમી હોવી જોઈએ. આનું ઉદાહરણ શું છે તમને સમજાવી દઉં. બરાબર છે કે તમે વિચારી લો જેટલી પણ રાશિઓ આપણે બનાવી છે, લંબાઈ, દળ, વજન, કદ, બરાબર છે, તાપમાન, તો એ બધી રાશિઓ એવી જ બનાવી છે ભાઈ કે જેને વ્યાખ્યાયિત કરતી ઘટના કાયમી છે. ફોર એક્ઝામ્પલ તાપમાન. બરાબર છે ભાઈ? તો તાપમાન છે એ આપણે પહેલાં પણ માપતા હતા, અત્યારે પણ માપી છીએ અને ભવિષ્યમાં પણ આપણે માપવાની જરૂર પડવાની જ છે. બરાબર છે? તો જે ઠંડી છે, જે ગરમી છે, એ કુદરતી ઘટના છે જેને વ્યાખ્યાયિત કરવા માટે આપણે તાપમાન બનાવ્યું. તો ઠંડી કે ગરમી છે એ ઘટના હંમેશ માટે કાયમી રહેવાની જ છે. બરાબર છે? તો એવી જ ઘટનાઓને આપણે વ્યાખ્યાયિત કરી ભાઈ, જે કેવી રહેશે? કાયમી રહેવાની છે. અને એની જ આપણે શું બનાવી? રાશિ બનાવી. હવે કોઈ ઘટના છે અમુક ટાઈમ પછી નાશ થઈ જવાની હોય અથવા તો એનું કંઈ કામ જ ન હોય, તો એની રાશિ કે એના એકમો બનાવીને કોઈ મતલબ નથી. બરાબર છે? તો આ એવું કહેવા માંગે છે. ચલો નેક્સ્ટ વાત કરી, છેલ્લો મુદ્દો એનો કે ભાઈ તેની પ્રતિકૃતિ અથવા તો તમે કહી શકો છો ભાઈ તેની નકલ સહેલાઈથી થઈ શકવી જોઈએ અને સરળતાથી પ્રાપ્ત થવા જોઈએ. તો આનું ઉદાહરણ મેં તમને પહેલાં આપી દીધું છે, જોવો જોઈએ. તો મેં તમને એક્સ્ટ્રા બધી વાત એટલે જ કરી છે ભાઈ કે પ્રેક્ટિકલી તમને કોઈ પણ વસ્તુ સમજવામાં ઇઝી પડે. તો મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે નહીં ભાઈ, કે જે 1 કિલોગ્રામ બનાવવામાં આવ્યું, બરાબર છે, એનું શું હતું? સાચું માપ હતું, જેના ઉપરથી એને 1 કિલોગ્રામને વ્યાખ્યાયિત કર્યું છે. બરાબર? તો એની નકલ છે એ આપણને સહેલાઈથી મળવી જોઈએ. બરાબર? અને સરળતાથી પ્રાપ્ત થવી જોઈએ. અમુક એકમ એવા હોય ભાઈ કે લેવા માટે તમારે છેક ફોરેન જવું પડે, તો એનો કોઈ મતલબ નથી ને ભાઈ. તો એને એકમો કે રાશિઓ એવી જ બનાવી કે જેને તમે સરળતાથી શું કરી શકો? એની નકલ કે પ્રતિકૃતિ કરી શકો અને બધી જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો. કોઈ પણ વજન કાંટાની અંદર આપણે 1 કિલોગ્રામ જોતું હોય તો આપણને સરળતાથી અવેલેબલ છે. તો આ બધા શું હતા ભાઈ? એકમોના નિયમો કે લક્ષણ હતા કે ભાઈ આવા એકમો બનાવવા જોઈએ. રેડી છે ભાઈ? તો ચલો આ વાત થઈ ગઈ આપણે બધી એકમ વિશેની, જેમાંથી કાંઈ પણ થિયરી તરીકે પણ પૂછાઈ શકે છે. એ તમારે એ બધું ધ્યાનમાં રાખવાનું. બરાબર? ચાલો હવે આપણે આગળ વાત કરી તો રાશિઓ છે એ કેટલા પ્રકારની છે તમને ખબર જ છે કે ભાઈ સાધિત રાશિ છે, મૂળભૂત રાશિ છે, એવા તો ઘણા બધા પ્રકાર આવે છે. હું તમને આખું એને મસ્ત એક સ્માર્ટ ટેબલ કે ચાર્ટના રૂપમાં પણ કરાવીશ જ. બરાબર? તો સૌથી પહેલાં આપણે વાત કરી તો કે મૂળભૂત રાશિઓ. બરાબર? એની અથવા તમે ઇંગ્લિશમાં કહી શકો છો ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ અથવા એને પાયાની રાશિઓ પણ કહે છે. તો હવે તમારી પાસે દરેક વસ્તુનું પહેલેથી નોલેજ અને પહેલેથી માહિતી હોવી જોઈએ ભાઈ કે આ વસ્તુ હવે તમે બધી બીજી વાર ત્રીજી વાર રિપીટ નથી કરવાના. એટલે એને એક વખત તમે વ્યવસ્થિત બહુ ડિટેલમાં સમજી લેશો તો ક્યાંય વાંધો નહીં આવે. આના MCQ જે 1 થી 2 પૂછાતા હોય તો આના માર્ક્સ છે એ તમારે રોકડા કરી લેવાય. બરાબર છે? કે એમાં એક માર્ક્સ છે અથવા તો કાંઈ પણ ભૂલથી પણ ભૂલ થવી ન જોઈએ. બરાબર છે? એટલા માટે તમને એક એક વસ્તુની ડિટેલ ખબર હોવી જોઈએ કે ભાઈ થિયરિટિકલી પણ ગમેથી પૂછાઈ શકે છે અને દાખલા પણ પૂછાઈ શકે છે. બરાબર? તો ચલો મૂળભૂત રાશિ કોને કહેવાય અથવા તો એને પાયાની રાશિઓ શું કામ કહેવાય છે? તો સિમ્પલ વાત છે ભાઈ કે જે રાશિઓ બીજી રાશિઓ પર
જે રાશિઓ બીજી રાશિઓ પર આધારિત નથી, જે રાશિઓ બીજી રાશિઓ પર આધારિત નથી, અથવા તો તેમને વ્યાખ્યાયિત કરવા માટે કોઈ બીજી રાશિની જરૂર પડતી નથી. રેડી છે? તેવી રાશિઓને આપણે શોર્ટમાં લખી નાખીએ. બરાબર. શું કહેવાય? તો કે મૂળભૂત રાશિ કહેવાય. સિમ્પલ વાત છે. મેં તમને જે અત્યારે આખી બધી વાત કરી ભાઈ, એ બધી મૂળભૂત રાશિઓ આવી ક્યાંથી? તો કે કુદરતી ઘટનામાંથી. બરાબર છે? કે જ્યારે કાંઈ જ નહોતું ભાઈ, ત્યારે એ લોકોએ શું કર્યું ભાઈ? 6 થી 7 તમને ખબર જ છે કે મૂળભૂત રાશિ છે એને બનાવી, અને એ બધી રાશિઓનો ઉપયોગ કરીને જ આપણે બાકીની રાશિઓ છે એને બનાવી છે. બરાબર છે? તો મૂળભૂત રાશિ એટલે કેવી? કે જેને વ્યાખ્યાયિત કરવા માટે તમારે કોઈ પણ બીજી રાશિની જરૂર નથી. આ બધી રાશિઓ નિરપેક્ષ એટલે સ્વતંત્ર રીતે કોઈ પણ અલગ અલગ સાયન્ટિસ્ટ દ્વારા કે કોઈ અલગ અલગ તમે જે કહો એ માણસ દ્વારા બનાવવામાં આવેલી છે. બરાબર છે? જે મૂળભૂત છે, જેને કોઈ બીજા સાથે સંબંધ નથી. બહુ વિચાર લેજો. બરાબર છે? એ જ બધી રાશિ શેમાં આવે છે ભાઈ? મૂળભૂત રાશિમાં આવે છે. તો મૂળભૂત રાશિના નામ છે એને આપણે ફટાફટ એકવાર લખી લઈ તો તમને ખ્યાલ જ છે કે એવી ટોટલ 7 રાશિ છે. બરાબર? જોવો જોઈએ. પેલી આવશે દળ, બરાબર, જેને આપણે કહીએ છીએ માસ. પછી આવશે તમને ખબર જ છે લંબાઈ, અથવા તો તમે કહી શકો છો ભાઈ અંતર. લંબાઈની અંદર ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ બધી વસ્તુ આવી જશે. બરાબર છે? પછી ત્રીજા નંબરે આવશે સમય. તો એકેય રાશિને બીજી રાશિ સાથે કોઈ મૂળભૂત રીતે સંબંધ નહોતો જ્યારે એને વ્યાખ્યાત કરવામાં આવી ત્યારે. બરાબર છે? સમય. પછી શું આવશે ભાઈ? તો કે વિદ્યુત પ્રવાહ. પછી થર્મોડાયનેમિક્સ, તાપમાન. MCQમાં ગમે પૂછાઈ શકે ને ભાઈ કે નીચેનામાંથી કઈ રાશિઓ મૂળભૂત રાશિઓ છે, કઈ રાશિઓ મૂળભૂત રાશિઓ નથી. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો. થર્મોડાયનેમિક્સ, તાપમાન. તો તાપમાન પણ શેમાં આવશે ભાઈ? મૂળભૂત રાશિમાં આવશે. દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક્સ, તાપમાન. પછી નેક્સ્ટ આવશે દ્રવ્યનો જથ્થો. બરાબર છે? અને છેલ્લે આવશે જ્યોતિની તીવ્રતા. રેડી છે ભાઈ? તો ચલો આ બધી રાશિ છે કેટલી? તો કે 7. જોવો જોઈએ. આને તમે કઈ રીતે ધ્યાનમાં રાખી શકો, યાદ રાખી શકો છો? તો આ બધી રાશિને આપણી લાઈફ સાથે આપણે સાંકળ્યું હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની ભાઈ? આપણા શરીરથી જ કરવાની. કે આપણા શરીરની અંદર આપણે શું માપશું ભાઈ? તો એક તો આપણું દળ એટલે કે જેને આપણે વજન કહીએ છીએ, પણ અહીંયા આપણે એને શું કહેશું ભાઈ? મૂળભૂત તરીકે દળ. કારણ કે વજન છે એ મૂળભૂત કહેવાય નહીં, એ પાછું સાધિતમાં આવશે, જે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરવાના છીએ. તો દળ રેડી આપણે શરીરથી યાદ કરવાનું. પછી આપણે શું માપીએ? આપણી લંબાઈ. તો શું આવશે? અંતર. પછી આપણે ઘડિયાળને જોઈ તો શું યાદ આવે ભાઈ? સમય. આજુબાજુ આપણે આપણા રૂમમાં નજર મારી તો આપણને શું દેખાય ભાઈ? વિદ્યુત પ્રવાહ દેખાય. બરાબર છે? એટલે કે કરંટ. પછી આપણને ઠંડી કે ગરમી લાગતી હશે તો એ શું થઈ ગયું ભાઈ? તાપમાન. પછી આપણે જેટલી પણ વસ્તુ જોઈ છીએ ભાઈ, એ બધી વસ્તુ શેની બનેલી છે? તો કે દ્રવ્યની બનેલી છે. તો કે દ્રવ્યનો જથ્થો. અને જ્યોતિની તીવ્રતા, તો તમે જેવી આજુબાજુ મોઢું ફેરવશો લાઇટ તમને દેખાય. બરાબર છે? એ શું બતાવે છે? કે જ્યોતિની તીવ્રતા. રેડી? તો ચલો આના એકમો છે એ તમને ખ્યાલ જ છે, તો આપણે ડાયરેક્ટ એના સિમ્બોલ જ લખતા જાય. બરાબર? કે ભાઈ દળનો એકમ શું થાય છે? તમને ખ્યાલ જ છે કિલોગ્રામ. આને આપણે કહીએ મીટર. સમયને આપણે કહીએ સેકન્ડ. બરાબર ને? ચલો વિદ્યુત પ્રવાહ જે શેમાં માપવામાં આવે છે? તમને ખ્યાલ જ છે એમ્પિયરમાં. પછી થર્મોડાયનેમિક તાપમાન છે એના અલગ અલગ 3 એકમ છે: કેલ્વિન, સેલ્સિયસ, ફેરનહીટ. બટ આપણે એને SI અથવા તો સ્ટાન્ડર્ડ એકમ તરીકે કોને લઈ જઈએ ભાઈ? તમને ખ્યાલ જ હશે કેલ્વિન લઈ છીએ. બરાબર? દ્રવ્યનો જથ્થો છે તેને આપણે કહીએ છીએ મોલના સ્વરૂપમાં. અને જ્યોતિની તીવ્રતા છે ભાઈ એને આપણે કહીએ છીએ કેન્ડેલા, જેનો સિમ્બોલ છે CD. તો આને તમે યાદ રાખી શકો છો કેન્ડલ ઉપરથી. બરાબર? ફોર એક્ઝામ્પલ યાદ રાખવાની ટેકનિક છે કે કેન્ડલ એટલે શું થાય? જ્યોત અને એની તીવ્રતા. તો કેન્ડેલા શું કરે છે ભાઈ? કોઈ પણ પ્રકાશીય સ્ત્રોત હોય તો એની તીવ્રતા માપીને બતાવે છે, કોઈ પણ એક રેફરન્સને લઈને. બરાબર છે ભાઈ? તો એને શું કહેવાય? જ્યોતિની તીવ્રતા અથવા તો કેન્ડેલા. તો ચલો આ બધી રાશિ છે
એ કઈ રાશિના સ્વરૂપમાં આવશે? તો કે મૂળભૂત અથવા તો પાયાની અથવા તો નિરપેક્ષ રાશિઓ, કે ભાઈ જે રાશિઓને કોઈ બીજા સાથે સંબંધ તો એના ઉપર આધાર રાખતી નથી. બરાબર છે. તો ચલો ભાઈ, હવે આપણે નેક્સ્ટ વાત કરી. મૂળભૂત રાશિની વાત થઈ ગઈ. ચલો નેક્સ્ટ વાત આવશે સાધિત રાશિ અથવા તો સાધિત રાશિઓ, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ડિરાઇવ ક્વોન્ટિટીઝ મતલબ કે જે બીજી રાશિઓ ઉપરથી બનાવવામાં આવેલી છે. બરાબર. તો સાધિત રાશિ કોને કહેવાય? એને આપણે અલગ રીતે કંઈક વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે એને લખી છીએ. બરાબર, ધ્યાન આપજો કે જે રાશિઓ મૂળભૂત રાશિઓમાંથી મૂળભૂત રાશિઓમાંથી બનાવવામાં આવેલ છે, એટલે કે મૂળભૂત રાશિઓ પર આધાર રાખે છે અને જેમને, હવે ખાસ પોઈન્ટ આવે છે, ધ્યાન આપજો ભાઈ એમસીક્યુ માટે, જેમને મૂળભૂત રાશિઓના ગુણાકાર ભાગાકાર કે ઘાતાંક સ્વરૂપે, આનું આપણે ઉદાહરણ લેવાના છીએ હમણાં, ઘાતાંક સ્વરૂપે દર્શાવી શકાય અથવા તો વર્ણવી શકાય. બરાબર. તેમને ભૌતિક રાશિ અથવા તો આપણી જે સાધિત રાશિ જે કહેવાય. બરાબર. ચલો સિમ્પલ વાત છે ભાઈ કે ક્ષેત્રફળ છે બરાબર, ક્ષેત્રફળ છે તો તમે એને શું કહી શકો છો ભાઈ? તો કે મૂળભૂત રાશિ કઈ? તો કે લંબાઈ એનો સ્ક્વેર. તો આ ઘાતાંક સ્વરૂપ થઈ ગયું કે નહીં? બરાબર છે. બીજી આપણે ઉદાહરણ લઈએ તો કે ઘનતા એટલે શું થાય ભાઈ? તો કે દળના છેદમાં કદ ઇઝ ઇક્વલ ટુ, ચલો દળ એટલે તમને ખબર જ છે ભાઈ શું થાય? તો કે લંબાઈનો ઘન. તો જોવો જોઈએ આમાં મેં તમને કરાવી એવી બે ઉદાહરણ આવી ગયા કે ભાગાકારના સ્વરૂપમાં દળ છે એ મૂળભૂત રાશિ છે, લંબાઈ પણ મૂળભૂત રાશિ છે. તો આ મૂળભૂત રાશિનો ઘન એટલે કે ઘાતાંક આવી, તો ઘાતાંક છે અથવા તો ભાગાકાર કે ગુણાકારના સ્વરૂપમાં આપણે શું કરી શકીએ ભાઈ? એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એવી રાશિને શું કહેવાય ભાઈ? તો સાધિત રાશિ કહેવાય. તો આ જે 7 મૂળભૂત રાશિ હતી એના સિવાયની મોટા ભાગની અથવા તો બધી રાશિ છે ભાઈ, એને આપણે શું કહી શકીએ? તો કે સાધિત રાશિ. અને સાધિત રાશિ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં બહુ ડિટેલમાં ભણવાના છીએ. બરાબર છે, એના સૂત્રો સહિત. ચલો, અને નેક્સ્ટ આવ્યું પૂરક રાશિઓ. બરાબર છે, જેને કહેવાય સપ્લિમેન્ટરી યુનિટ્સ અથવા સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ. બરાબર છે ભાઈ. પૂરક રાશિઓ કોને કહેવાય? કે ભાઈ જે રાશિઓ છે એ મૂળભૂતમાં સમાવેશ કરી શકાતો નથી અથવા તો સાધિતમાં પણ એનો સમાવેશ કરી શકાતો નથી. બે કરતાં કેવી છે? એકદમ અલગ છે. તો એને શું કર્યું ભાઈ માણસે અથવા જેને બનાવ્યું એને આખો અલગ જ વર્ગ આપી દીધો. કયો? તો કે પૂરક રાશિ. બરાબર છે. જે સપ્લિમેન્ટરી એટલે મતલબ શું થાય ભાઈ? વધારાની અથવા તો એના સિવાયની. તો પૂરક રાશિઓ છે એ તમારા માટે બહુ જ આઈએમપી છે ભાઈ, એમસીક્યુ માટે. તો પૂરક રાશિ જે બે આવશે તમને ખ્યાલ જ હશે. એક આવશે સમતલ કોણ, બરાબર છે ભાઈ. સમતલ કોણ છે એની વ્યાખ્યા શું થશે? તમને ખબર જ હશે. એનો સિમ્બોલ થીટા થાય, જેને આપણે કહીએ યાદ હોય તો ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર છે, ચાપના છેદમાં ત્રિજ્યા. વર્તુળની ચાપ અને આ ચાપ વડે તેના કેન્દ્ર પાસે
એના કેન્દ્ર પાસે બનતા તેના કેન્દ્ર પાસે જે શું થશે ભાઈ ત્રિજ્યા બનશે, એટલે તેના કેન્દ્ર પાસેના અંતરને, જેને આપણે શું કહી દઈએ ભાઈ, કૌંસમાં લખી જ દઉં છું તમને, ત્રિજ્યા કહી દઈએ, બરાબર. તો કે વર્તુળની ચાપ અને આ ચાપ પડે તેના કેન્દ્ર પાસેના અંતરને એટલે કે ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવાય ભાઈ? તો કે સમતલ કોણ એટલે કે થીટા કહે છે. રેડી છે? તો ચલો ભાઈ આપણે એની વાત કરી તો જોવો એ શું આવશે. સિમ્પલ વાત છે ભાઈ કે આપણે એક વર્તુળ લઈ લઈ, બરાબર. તો એની અંદર આ વર્તુળ તો પહેલાં તમને એ ખબર છે કે આ શેમાં આવશે? 2 ડાયમેન્શનમાં આવશે વર્તુળ. સિમ્પલી વિચારી તો, બરાબર. વર્તુળ છે, આ ઘન નથી, યાદ રાખજો. તો આ વર્તુળ છે ભાઈ, એની અંદર આપણે લોકો કોઈ પણ એક શું લઈ લઈ, જો એક ચાપ લઈ લઈ, બરાબર છે. તો આ જે ચાપ છે, રેડી, એના વડે જે એના કેન્દ્ર પાસે મેં લખ્યું છે, જો ખૂણો બનશે, એ ખૂણાને આપણે શું કહેશું ભાઈ? થીટા. એટલે કે આપણો સમતલ કોણ અને એ જે કેન્દ્ર પાસે અંતર બનાવશે એટલે કે ત્રિજ્યા, બરાબર, જેના ગુણોત્તરને. તો ચલો તમે સૂત્ર સમજી ગઈ છો ભાઈ કે શું આવશે? થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જે સૂત્ર તમને ખબર જ છે કે ભાઈ બહુ કામ આવશે 11માં 12માં બંને ધોરણમાં. રેડી છે? અને આ જે થીટા છે ભાઈ, સિમ્પલ વાત છે કે એવું છે પરિમાણ રહિત છે. શું કામ પરિમાણ રહિત? કારણ કે ચાપ છે એ પર શું થયું? એક જાતનું અંતર થયું, અને ત્રિજ્યા પર શું થયું? એક જાતનું અંતર. તો પરિમાણની દ્રષ્ટિએ શું થાય? એ પરિમાણ રહિત છે. આ બધું યાદ રાખજો, MCQમાં કામ આવશે. પણ એનો એકમ તો છે જ. કયો એકમ છે તમને બધાને ખબર હશે ભાઈ? તો કે રેડિયન. યાદ રાખજો, આવું પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કઈ એવી રાશિ છે કે જે પરિમાણ રહિત છે, બટ એને એકમ તો છે જ. તો ભાઈ સમતલ કોણ, એવા ઘણા ઉદાહરણ છે. તો વાત થાય છે કે ભાઈ સમતલ કોણ છે એને એકમ તો છે જ. શું એકમ છે એનો? બોલો છે રેડિયન. ખ્યાલ આવે છે? પણ એને પરિમાણ નથી. ઇટ ઇઝ ડાયમેન્શનલેસ છે, બરાબર. કેમ? તો કે એના પરિમાણ સામે જોવો જોઈએ ઉડી જાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. અને પૂરક રાશિની અંદર નેક્સ્ટ આવશે તો કે ઘનકોણ, બરાબર છે, જેનો સિમ્બોલ આપણે કહેશું એને ઓમેગા, બરાબર છે ભાઈ. એના ઘણા બધા ઉદાહરણ તમને હું આપીશ, જે 12માં પણ તમે અમુક જગ્યાએ એને જોઈ શકશો, બરાબર. ચલો, ઘનકોણ છે એની અંદર શું થશે ભાઈ? તો તમારે એક આખો ગોળાના સ્વરૂપમાં વિચારવાનું છે, બરાબર. આ જેમ ભાઈ વર્તુળ હતું, યાદ રાખજો, આ ઘનકોણ છે એટલે 3 ડાયમેન્શનમાં વાત કરવાની છે, બરાબર. એટલે હું અહીંયા ક્લિયર લખી જ આપું છું, બરાબર છે, કે આપણે શેની વાત કરી છીએ ભાઈ? ગોળાની વાત કરી છીએ 3 ડાયમેન્શનમાં. રેડી? ઘન ગોળો હોવો જોઈએ. એમાં શું લાગુ પડે આપણે જો વાત કરી, બરાબર છે. તમને આમાં એક બહુ મસ્ત એકદમ દેશી કાઠિયાવાડી ઉદાહરણ આપીશ, આ પરફેક્ટ સમજવા માટે. પહેલાં આપણે એને મેથેમેટિકલી સમજી લઈએ. ચલો જોવો જોઈએ કે આ વર્તુળ છે, બરાબર છે, એનું જે કોઈ એક પૃષ્ઠનું ક્ષેત્રફળ છે, લખું જ છું ભાઈ, એના વડે જે અહીંયા ખૂણો બનશે ભાઈ, એને શું કહેવાય? તો કે ઘનકોણ કહેવાય, બરાબર છે. અને અહીંયા શું હશે તમને ખબર જ છે, એનું અંતર અથવા ત્રિજ્યા r હશે. તો અહીંયા લખું જ છું ભાઈ, જોવો જોઈએ કે ઘન ગોળાના પૃષ્ઠ, જેને આપણે શું કહેશું ભાઈ? એ અથવા તો ડેલ્ટા એ વડે કેન્દ્ર પાસે બનતા ખૂણાને શું કહેવાય? તો કે ભાઈ ઘનકોણ કહે છે. રેડી છે? તો
સિમ્પલ વાત છે ભાઈ, ઘનકોણનું સૂત્ર શું થશે? ઘનકોણ બરાબર ડેલ્ટા એ ના છેદમાં અહીંયા આર સ્ક્વેર આવશે. જો ઘનકોણ પણ એક જાતનો ખૂણો જ છે ને ભાઈ, તો ખૂણો છે એને પરિમાણ તો નથી, તો આ તો શું છે ભાઈ, પરિમાણ રહિત છે. તો સિમ્પલ બુદ્ધિ ચલાવવો જોઈએ કે ઉપર પૃષ્ઠ હોય, પૃષ્ઠ મતલબ ક્ષેત્રફળ, તો પરિમાણની દ્રષ્ટિએ શું થાય, એનો એકમ મીટર સ્ક્વેર થાય. તો છેદમાં ખાલી મારો ભાઈ ત્રિજ્યા ન ચાલે, શું કરવું પડે, ત્રિજ્યાનો સ્ક્વેર. તો આ સુધી જોવો જોઈએ, પરિમાણની દ્રષ્ટિએ પરિમાણ રહિત થઈ જાય અને એકમની દ્રષ્ટિએ એનો એકમ શું થાય ભાઈ, તો કદાચ તમને યાદ જ હશે કે એનો એકમ છે એ શું થશે ભાઈ, SR. SR મતલબ શું થાય, તો કે ટી રેડિયન. બરાબર છે, શું આવશે જોવો જોઈએ, ટી રેડિયન. રેડી છે? તો આ થઈ ગયા એના એકમની વાત કે આવું પૂછાઈ શકે. ચલો આને આપણે પ્રેક્ટિકલી વિચારવું હોય તો કઈ રીતે વિચારાય? હવે યાદ કરો ભાઈ, આવો કટકો તમે ક્યાંક જોયેલો છે, આવો કટકો યાદ કરો ભાઈ. તરબૂચ હોય તો તરબૂચવાળા પાસે આપણે જઈએ તો રેકડી ઉપર તમે જોઈ શકો છો કે એમાં આ રીતનો એક કટકો છે એ 100 પીસ તરીકે આમ કાપી અને આમ ઉપર મૂકેલો હોય. બરાબર છે? તો એનું જે ઉપરનું જે તમને ગ્રીન કલરનું જે દેખાતું હોય એ શું થઈ ગયું ભાઈ, એનું પૃષ્ઠ થઈ ગયું ડેલ્ટા એ. અને એ જે પૃષ્ઠ છે એના આપણે તમે આગળ 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 જાઓ તો શું થાય ભાઈ, એક કેન્દ્ર પાસે શું થાય, એ ભેગું થઈ જાય અને ત્યાં જે આખો ખૂણો બને ચારે બાજુથી એ શું થાય, એનું ઘનકોણનું કામ કરે. બરાબર છે? જેને આપણે કહીશું ડેલ્ટા એ ના છેદમાં આર સ્ક્વેરના સૂત્ર પ્રમાણે. બીજા બધા ઉદાહરણ તમે 12માં જોઈ શકો છો ભાઈ, કે કોઈ પણ એક પ્રકાશનું સ્ત્રોત છે, લેમ્પ છે, એલઈડી છે, તમે એને ઓન કરશો ભાઈ, તેમાંથી જે લાઇટ નીકળશે એ શું હશે, આ રીતે ચારે બાજુ લાઇટ નીકળશે. બરાબર? તો ત્યાં તમે ધારો કે આ રીતે એક પૃષ્ઠ મૂકી દેશો, જોવો જોઈએ, તો એ પૃષ્ઠ વડે આ રીતે જોવો જોઈએ, જે લાઇટ છે અથવા તો જે બિંદુવત સ્ત્રોત છે એના પાસે તમે શું બનાવો ભાઈ, ખૂણો બનાવો, તો એ શું થાય, ઘનકોણમાં આવે. યાદ રાખજો, એ સમતલ કોણમાં ન આવે. ત્રીજું ઉદાહરણ તમને ખબર છે ભાઈ કે ચુંબક છે અથવા તો વિદ્યુત ભાર છે, તો એ પણ શું કરે છે, પોતાની આસપાસ ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર, અને ચુંબક હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એમાં પણ તમે આ ખૂણાના ઉદાહરણ છે એ લઈ શકો છો, અથવા તો તમને 12માં એ જોવા મળશે જ. બરાબર છે? તો ચલો આ વાત શેની થઈ ભાઈ, પૂરક રાશિઓની. તો આપણે 3 રાશિઓ ભણ્યા, મૂળભૂત રાશિ, પછી સાધિત રાશિ અને પૂરક. તો મૂળભૂત અને સાધિતનું આપણે એકદમ દેશી ઉદાહરણ લેવું હોય ભાઈ છેલ્લું, તો આપણે શું લઈ શકીએ, તો સિમ્પલ વાત છે ભાઈ કે તમે છો અને તમારા પપ્પા હોય, તો એની અંદર તમે શું કહેવાય ભાઈ, સાધિત કહેવાય, કે તમે એના ઉપર આધારિત છો. આપણા પપ્પા અત્યારે આપણા ઉપર આધારિત નથી. બરાબર છે? તો એ શું કહેવાય, મૂળભૂત કહેવાય, અને આપણે એના ઉપર આધારિત છીએ તો શું કહેવાય, સાધિત. ફોર એક્ઝામ્પલની વાત છે. બીજું ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ એક સાયકલ છે અને પૈડું છે, તો સિમ્પલ વાત છે ભાઈ, પૈડું એમને મેં ચાલવાનું છે, એને કંઈ સાયકલની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, તો પૈડું શું કહેવાય ભાઈ, મૂળભૂત કહેવાય. અને સાયકલ છે ભાઈ, એ પૈડા વગર તો ચાલવાનું નથી, એક ઉદાહરણ તરીકે. તો સાયકલ શું થઈ ગયું ભાઈ, એક જાતનું સાધિત થઈ ગયું. સાધિતનો મતલબ શું થાય, કે કોઈના ઉપર આધારિત હોવું. સમજાય છે? તો આવો શું છે એની વચ્ચે ફરક છે. નેક્સ્ટ વિડીયોની અંદર હું આને આપણે રિવાઇઝ કરશું, આખું રિવાઇઝ કરાવીશ, અને પછી આપણે હજી પણ રાશિના બીજા ઘણા બધા પ્રકાર જોવાના છે, એમાં પણ અમુક વસ્તુ ઘણી નવી આવશે અથવા તો નવી જોવા મળશે, એને ડિસ્કસ કરશું અને ત્યાંથી શું કરશું, આપણે આગળ વધશું. બરાબર છે? તો આમાં કંઈ પ્રોબ્લેમ હોય, નવો કંઈ તમને વિચાર આવે, નવો ડાઉટ આવે, બરાબર છે, તો ખાસ કમેન્ટ કરજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.